જામનગર જિલ્લાની બબરઝર વાડી શાળા 2ના દિવ્યાંગ શિક્ષિકા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ બન્યા છે। રામીબેનની મહેનતથી ખેડૂતો અને પરપ્રાંતીય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે। જેઓએ આપણને લખતા શીખવાડ્યું તેમના માટે તો જેટલું લખે એટલું ઓછું છે, અને તે છે શિક્ષક। ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। આપી જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર, અમને છીએ આભારી એ ગુરુના અમે, જેમણે કર્યા કૃતજ્ઞ અપાર। આ પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરઝર વાડી શાળા 2માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રામીબેન કરનારાએ ખરા અર્થમાં લાગુ પડે છે, કારણ કે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેતમજૂરો અને પરપ્રાંતિયોના બાળકોને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શિકાની પણ ગરજ સારે છે। તેઓ છેલ્લા 14 વર્ષથી આ શાળામાં નોકરી કરે છે। વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતથી ભણવાની તેમની પદ્ધતિથી દર વર્ષે તેમના 50% વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થાય છે। કોઈપણ જગ્યાએ ટ્યુશન રાખ્યા વગર માત્ર રામીબેન દ્વારા આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓ પાયો મજબૂત બનતા જવાહર નવોદયની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ ત્યાં અભ્યાસ અર્થે જઈ શક્યા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓના શિક્ષક નહીં, પરંતુ એક મા પોતાના બાળકનો ઉછેર કરવા માટે જેટલો પરિશ્રમ કરે છે, તેવી રીતે રામીબેન પણ દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમજીને અંગત ધ્યાન આપીને જ્ઞાન આપે છે। મારી નિમણૂક 2004માં થયેલી છે અને અહીંયા હું 2010થી નોકરી કરું છું। 14 વર્ષ થઈ ગયા છે અને મોટાભાગે અહીંયા બાળકો છે એ ખેડૂતના બાળકો છે, એટલે કે ખેતી કરતાના બાળકો છે। અને જે એમપીથી આવેલા છે, મધ્યપ્રદેશથી 3 બાળકો એ છે, અને એ બાળકોએ જે હિન્દી ભાષી છે છતાં પણ બહુ સરસ રીતે ગુજરાતી શીખી ગયા છે અને બહુ સરસ વાંચતા લખતા જે આપણા ગુજરાતીના બાળકો શીખે એ જ રીતે શીખી ગયા। અને બીજું એ કે અહીંયાથી મારે 15 કિલોમીટર હું રોજ મારી ગાડી લઈને અપડાઉન કરું છું, અને બાળકોને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જવાહર નવોદય પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એની અંદર અમારા બીજું વર્ષ છે। બીજા વર્ષમાં એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 50% રિઝલ્ટ આવે છે। નવોદયમાં કોઈ પણ જાતની ટ્યુશન વગર કે ઘરે તૈયારી કરી અને અહીંયા અમે સ્કૂલમાં એને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ બાળક છે એ તૈયાર થયેલું હતું। અને 50% જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો પાસ થયા એ આ સ્કૂલ પસંદ કરવા માટે થઈ અને હજી અહીંયાથી 6ઠા ધોરણમાં જતા રહેશે, પણ બાળકને જ્યારે પણ મોકલવાનું થાય ત્યારે પહેલાં વાલી અમને ફોન કરીને માર્ગદર્શન લે છે કે ભાઈ અમારું બાળકને અમે ક્યાં મોકલીએ, એમ કે અમે ફોન કરીએ કે ભાઈ તમે સ્કૂલ પસંદ કરી દો અમને, અમે જે કહીએ કે ભાઈ આ સ્કૂલ સારી છે એ સ્કૂલ તમે લ્યો। ચોથાવાળાને ને એ લોકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નવોદય માટેની એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને બહુ સરસ રિઝલ્ટ આવે છે। અને બીજું મારે કહેવાનું હોય કે હેન્ડીકેપ છું છતાં પણ હું હિંમત નથી હારી, અને હું એમ કહેવા માગું છું કે ભાઈ તમારું કર્મ કરજો, કર્મનું ફળ ચોક્કસ મળે છે। અને શિક્ષક તરીકે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ મારું બાળક છે એમ માની અને તમે બાળકને ભણાવજો। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।